સાચી વસ્તુ મળી જાય કે સાચા સદગુરુ મળી જાય, મળવું એ દુર્લભ છે અને મળ્યા પછી ઓળખાવું એ દુર્લભ છે, અને ઓળખાયા પછી એનો લાભ લઈ લેવો અને રાજી કરી લેવા એ પણ દુર્લભ છે. સુરત મુનિ કહે, રાજન, એક આદર્શ મુમુક્ષુની રીત શીખવતા, નિર્માનસ શિષેવેતા તત્ર ત્યાન સાધુ વર્ણિનઃ પત્ર કાષ્ટ કરીષાદ્યા નય પાક ક્રિયા. સ્વયં પરમાત્મા હોવા છતાં વાલા ભક્તજનો, નીલકંઠ પ્રભુ હવે એક એક સંતોના દાસ થઈને રહે છે અને આશ્રમની ભગવાન સ્વયં નાની મોટી સેવાઓ કરે છે. સંતોના ચરણોમાં પડીને સ્વયં ભગવાન કહે છે, સ્વામીજી, મારી કઈ ભૂલ હોય તો મને કહેજો, મને શીખવાડજો, કઈ સેવા હોય તો મને બતાવજો. સબકી સેવા કરન લાગે, સબકી સેવા કરન લાગે, સબકી સેવા કરન લાગે, સબકી સેવા કરન લાગે. પરત ચરણ સંતન કે આગે, પરત ચરણ સંતન કે આગે. સિર ધરી ગગરી જલ લે આવે, શિર ધરી ગગરી જલ લે આવે. રામ કૃષ્ણ ધોની ધોની ઉચ્ચારે, રામ કૃષ્ણ ધોની ધોની ઉચ્ચારે. વહેલી સવારે બધા સંતો જાગે પેલા જાગી જાય. નિત્ય પૂજા પાઠથી પરવારીને સ્વયં ભગવાન વાવને કાંઠે ઊભા રહી જાય. સંતો સ્નાન કરવા માટે પધારે તો નીલકંઠ પ્રભુ જાતે પાણી સીંચી સીંચીને સંતોને સ્નાન કરાવે. એક એક સંતોના ધોતિયા ધોવે. બધા સંતો સ્નાન કરી લે એટલે માથે પાણીના બેડા લઈ સંતોને જળપાન કરવા માટે પાણીના ફેરા કરે. સિર ધરી ગગરી જલ લે આવે, શિર ધરી ગગરી જલ લે આવે. રામ કૃષ્ણ ધોની ધોની ઉચ્ચારે, રામ કૃષ્ણ ધોની ધોની ઉચ્ચારે. સેવા કરે પણ સેવા કરતા કરતા સાથે સ્મરણ કરે છે. સેવાની સાથે વૃત્તિ પાછી વળી અને ભગવત સ્મરણમાં જોડાય તો થોડા સમયમાં ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું, જીવને જાજો સમાસ થાય. ઘરકામ થતા હોય, જીભ તો નવરી જ હોય, અને જીભ એવી છે ને કઈ સારું કામ ના આપો ને તો એનો ધંધો તો કરે જ. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. દૈહિક ક્રિયાઓ નાવું ધોવું હાલવું ચાલવું ખાવું પીવું, પણ એમાં જો સ્મરણ ભળે ને તો એક દૈહિક ક્રિયા પણ ભક્તિ બની જાય. રસોઈ કામ થતા હોય ઘર આંગણે, ઠાકોરજીના આજે તો ભગવાનની કૃપા છે, સીડી કેસેટોમાં સારા ભગવાનના કીર્તનો ને ધૂન વાગતી હોય અને ભગવાનમાં એ
મન લાગેલો હોય, ભગવાનની માધુરી મૂર્તિ અંતરમાં રમતી હોય અને એ રીતે પવિત્રપણે રસોઈ થાય ને તો જમનારાના અંતરમાં પણ પ્રકાશ કરે. નહીં તો ટીવી સામે ચાલો હોય ને ન જોવા જેવા કાર્યક્રમો આવતા હોય ને મોજથી જોવાતા હોય ને રસોઈ થતી હોય, એ અશુદ્ધ ચિંતન એનાથી રસોઈ થાય તો એ પણ ભાગ ભજવે હો જમનારાને. હો રામ કૃષ્ણ ધોની ધોની ઉચ્ચારે, રામ કૃષ્ણ ધોની ધોની ઉચ્ચારે. સંતો માટે પાણી ભરાઈ જાય એટલે સ્વયં ભગવાન હાથમાં સાવરણો લે. સુગાળવા તો બહુ હતા, ગંદકી જરાય ગમતી નહીં. હાથમાં સાવરણો લઈને આશ્રમનો ખૂણે ખૂણો વાળે. બગીચાની માવજત કરે, ખડ નીંદે, સૂકા પાંદડા વીણી એક એક છોડને પાણી પાય. नीलकंठ प्रभु आश्रम में पधारे और कुछ ही दिनों में आश्रम की रौनक बदल गई. हाँ, जब आए आश्रम बटुराया, हो जब आए आश्रम बटुराया. पूज्य गुरु महाराज एक बहुत सुंदर बात करे. બે પ્રકારના માણસો હોય, એક જ્યાં જાય ત્યાંની રોનક બદલી જાય અને એક જ્યાંથી જાય ત્યાં રોનક બદલી જાય. ભાવ से बोलो जय नीलकंठ. जब आए आश्रम बटुराया, हो जब आए आश्रम बटुराया. पलट गई आश्रम की काया, हो पलट गई आश्रम की काया. जहाँ दाग पंकिलता पाए, जहाँ जहाँ राग पंकिलता पाए. झाड़ पोंछ सब करत सफाई, ओ झाड़ पोंछ सब करत सफाई. झाड़ पोंछ सब करत सफाई. ओ झाड़ पोंछ सब करत सफाई. વાલા ભક્તજનો, સ્વયં પોતે સર્વેશ્વર નારાયણ છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, ભગવાન તો સ્વયં અવાપ્ત સમસ્ત કામ છે, પૂર્ણ કામ છે. એને કંઈ સેવા કરીને ભજન કરીને કંઈ પ્રાપ્ત કરવા જેવું છે નહીં. છતાં સ્વયંના જીવનથી પ્રભુ શીખવે છે. નીલકંઠ પ્રભુ આશ્રમમાં પધાર્યા, દોડી દોડીને સેવાઓ કરે, પણ થોડા જ દિવસમાં તમામ સંતોના લાડકવાયા થઈ ગયા અને દરેક સંતોના હૃદયમાં સ્થાન મળી ગયું. સાચા સંતના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું, મહાપુરુષોના હૃદયમાં સ્થાન મેળવવું, પરિવારના સજ્જનો આગેવાનોને રાજી કરવાને એ જ જીવનની સાચી સાર્થકતા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, બીજા રાજી કુરાજીએ કરી નવ સુધરે વણસે કામ, એથી નથી સુખ મળવા ટળવા, જોઈએ હરી રાજી રળિયા. સૌથી મોટો રોગ કયો આજની દુનિયાનો? सबसे बड़ा रोग क्या कहेगे लोग? માણસ કંઈ પણ કરે, વિચાર કરે, દુનિયા મને શું કહેશે, લોકો મને કઈ રીતે જોશે, ઓલાને આમ લાગશે, કોઈને આમ લાગશે, કોઈને આમ લાગશે. આપણે ગુરુ મહારાજ બહુ સુંદર વાત કરે. સ્વામી કે જીવનમાં દુનિયાને કેવું લાગશે એ વિચાર નહીં કરવાનો. કોઈને આમ લાગે, કોઈને તેમ લાગે,
પણ ક્યારેક ઊંડા ઉતરીને વિચાર એ કરવાનો કે હું જે કરું છું એનાથી મારા ઠાકોરજીને કેવું લાગશે. દુનિયાને કોઈ દિવસ રાજી કરી શકાતી નથી અને કોઈ દી રાજી થઈ પણ નથી. 5 ને રાજી કરો તો બીજા 5 કુરાજી થાય. કેટલાકને રાજી કરવા દોડો. અને આજે જે ફૂલડા વરસાવતા હોય એ કાલ સવારે એના એ જ તિરસ્કાર, નિંદાના મેણા ટોણાની વર્ષા કરવાના હોય. ભગવાનના સાચા સંત અને સાચા સજ્જન વ્યક્તિ રાજી થાય ને એને માટે દાખલો કરવો. બાકી તો નિષ્કુળાનંદ સ્વામીએ દ્રષ્ટાંત લખ્યું છે. આ દુનિયા તો કેવી છે? કૂતરા જેવી છે. કૂતરાને અરે તમે બહુ હેત કરો ને, એને રાજી કરો ને તો ચાટે, અને ખીજાવ તો બટકું ભરવા દોડે. કયું સારું? ચાટે એ સારું કે બટકું ભરે એ સારું? હે, બેમાંથી એકેય નહીં સારું. દુનિયાના જીવન બહુ રાજી કરો ને તો સ્વાર્થની જીભથી ચાટે. કેટલાય સ્વાર્થ જાગે કે આને આપણી યારે સારું એ છે તો આપણું આટલું કામ કરી દેશે. અને થોડાક સંબંધ સારા ના રાખો તો તિરસ્કાર ને નિંદા, ટીકા એના બટકા ભરે. જન્મો જન્મથી વાલા ભાવિકો આપણે દુનિયાને રાજી કરવા માટે જ મનુષ્ય દેહ બગાડ્યા છે. અનેક જન્મ આપણે જગતને રીઝવવા માટે જ કાઢ્યા છે. પણ આ વખતે એવો સંકલ્પ કરવો કે આ જન્મ કેવળ દુનિયાને રાજી કરવા માટે, દુનિયાને રીઝવવા નથી બગાડવો. આટલો મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો ભગવાન રાજી થાય એવું જીવન જીવવું છે. એ જન જોઈ હરી હરખે છે. આપણું જીવન જોઈને ભગવાનની પણ ગજગજ છાતી ફૂલે. વાહ, મારો ભગત ખરેખર ભગત છે. ભગવાનને વાલા એવા સાચા સત્પુરુષને રાજી કરવા છે. અને એ માટે યાહોમ કરીને કુરબાન કરવું પડે, જીવનનું બલિદાન આપવું પડે, તન મન ધનનું સમર્પણ આપવું પડે, તો પણ એ ઓછું છે. સાચા ભગવાન કે ભગવાનના સંતના હૃદયમાં જો સ્થાન મળતું હોય, અને બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું કે 100 જન્મ આપી દેવા પડે, 100 માથા આપી દેવા પડે તો પણ સસ્તું કહેવાય. जब आए आश्रम बटुराया, पलट गए आश्रम की काया. નીલકંઠ પ્રભુ દોડી દોડીને સેવા કરે છે. વાલા ભક્તજનો, સેવાનો મહિમા બહુ મોટો છે. પાંડવોનો રાજસૂય યજ્ઞ હોય એ સમયે બધા જુદી જુદી જવાબદારી સંભાળતા હોય, બધા જુદી જુદી સેવા સંભાળતા હોય. એ સમયે યોગેશ્વર કૃષ્ણ એમ કહે કે મારે પણ કઈ જવાબદારી લેવી છે. બોલો, હું શું લાવું? અરે પ્રભુ, તમે તો પરમાત્મા છો, તમારે કઈ પ્રભુ, બસ તમે આશીર્વાદ આપો અને બધા ઉપર રાજી રહો. ભગવાન કે ના, મારે પણ સેવા કરવી છે. આ ઉત્સવમાં, યજ્ઞમાં અનેક ઋષિ મુનિઓ, સાધુ સંતો આવશે તો કંઈક મારે સેવા કરવી છે. યુધિષ્ઠિર મહારાજે કહ્યું છે, પ્રભુ બોલો તમે શું સેવા કરશો? ત્યારે વાલા ભક્તજનો જુઓ, ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે આ ઉત્સવમાં જે કોઈ સાધુ સંતો ઋષિ મુનિઓ આવશે એ પ્રસાદ લેવા માટે બેસશે, અને પ્રસાદ લીધા પછી એમની જે હેઠી પત્રાવળીઓ વધશે ને, એ પત્રાવળી ઉઠાવવાની સેવા હું કરીશ. સંતની સેવાનો મહિમા બહુ મોટો છે. પ્રથમ પ્રકરણના 58માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે, અતિશય જે મોટા પુરુષ હોય એનો જે ઉપર રાજીપો થાય, કૃપા થાય, તો એના ગમે તેવા મલિન સંસ્કાર હોય એ નાશ પામે. મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રંક હોય તો એમાંથી રાજા થાય. ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો એ રૂડા થાય. અને ગમે તેવું માથે મોટું વિઘ્ન આવનારું હોય તો એ પણ નાશ પામે. દુનિયાની નજરમાં આવવા માટે દોડા કરીએ છીએ, એના કરતા સાચા સંતની નજરમાં આવવા મહેનત કરવી.
જુનાગઢ મંદિરનું બાંધકામ ચાલે, ચૂનાની ચક્કી ચાલે, ચૂનાના તગારા ભરી માચડા કરેલા હોય, તગારા મજૂરો ઉપર ઉપર અંબાવે, એમાં નીચે વાળો મજૂર, હવે મજૂર તો મજૂર જ હોય, તક મળીને ક્યાંય આઘો પાછો થયો, હવે નીચેથી ચૂનાનું તગારું ઉપર ના જાય ત્યાં સુધી કામ ચાલે નહીં. એટલે બધા હરિભક્તો સંતો બધા રાહે ઉભા છે. મંદિરની બાજુમાં એક ગ્રહસ્થનું ઘર, એનો નાનો દીકરો 15-15 વર્ષની ઉંમર, અને એ બાળક રોજ દર્શને આવે. એમણે જોયું, નાનો બાળક ઉભો ઉભો ક્યારનું આ દ્રશ્ય જોવે છે. મનમાં થયું, આ કેટલા માણસો ખોટી થાય છે, આ મંદિરનું આવું કામ સેવા ચાલે છે, લે તક છે હું દોડીને સેવા કરું, હું તગારા ભરીને અંબાવા લાગુ. પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો, ના હો, મારો તો પગ પાંક્યો છે, રાફીનો રોગ થયો છે, ચૂનાના ગારિયામાં પગ મૂકીશ ને તો બહુ પીડા થશે. અંદરથી મન ના પાડે, વળી જીવમાંથી અવાજ આવે, અરે કર્મને વશ થઈને તો જન્મથી આટલી આ રોગની પીડા કેટલા વર્ષોથી ભોગવે છે, કર્મને વશ થઈને એ દુઃખ તો કેટલાય વર્ષો સુધી ભોગવવું પડશે. પણ એ આજે આ ઠાકોરજીનું મંદિર બંધાય છે અને એમાં જો હું સેવા કરી લઉં, એ કોઈ સાધુ સંતોની દ્રષ્ટિ પડી જાય ને તો મારા જીવનું સારું થાય. અને છોકરો મન મક્કમ કરી અને દોડીને સીધો ચૂનાના ગારિયામાં ઝંપલાવ્યું, અને ચૂનાના ગારિયામાં જ્યાં પગ પડ્યો ને ત્યાં તો આમ હૃદયમાંથી ચિત્કાર નીકળી ગયો. વાળાનો રોગ થાય એટલે આખો પગ સોજી જાય, ફૂલીને દડા જેવો થાય. એક નાનું ગુમડું થયું હોય ને ત્યાંય પણ ચૂનો અડે ને તો રાડ પડી જાય. તો કુમળો બાળક, શરીર નાજુક હતું પણ મન મક્કમ હતું. તગારા ભરી ભરી અને સેવા કરવા લાગ્યો, ચૂનાના તગારા અંબાવા લાગ્યો. સાચા હૃદયના ભાવથી સેવા કરતા હોઈએ ને વાલા ભક્તજનો, કદાચ દુનિયા જોવે કે ના જોવે, ભગવાન કે ભગવાનના સંતની જરૂર એક દિવસ દ્રષ્ટિ પડે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ભગવાન જેવા સમર્થ સંત સ્વામી બરોબર ત્યાંથી નીકળ્યા. સ્વામી મંદિરના મહંત, આ નાનો છોકરો આ સેવા કરે છે, સ્વામી તો ઘણીવાર જોઈ રહ્યા. સ્વામી એકદમ બાજુમાં ગયા ને કાંડું પકડીને બહાર કાઢ્યું. અરે બેટા, આ તારો પગ પાક્યો છે, તને પીડા નથી થતી? સ્વામી એનો પગ ધોવડાયો. નાનો બાળક કહે, સાધુ મહારાજ, પીડા તો બહુ થઈ, પણ મનમાં થયું આ ભગવાનનું મંદિર બંધાય છે, કર્મને વશ થઈને તો કેટલા વર્ષોથી આ પીડા ભોગવું છું. એ મનમાં થયું આ સેવા થાય ને તો મારા જીવનું સારું થાય. બાળકનો નિખાલસ ભાવ જોઈને સ્વામી બહુ રાજી થયા. બેટા, તારા મા બાપ કઈ ઔષધ દવા દારૂ નથી કરાવતા? સ્વામી, જેટલા વૈદોના નામ સાંભળ્યા ને બધાની પાસે ઔષધ કરાવ્યા છે પણ રોગ સારો નથી થતો. સ્વામી કે બેટા કઈ વાંધો નહીં, હવે આપણે કોઈ દુનિયાના વૈદ પાસે નથી જવું, કોઈ દવા નથી લેવી. તારી માને કહેજે, તારે ઘરે ભેંસ છે? હા, 2 ભેંસ છે. તો તારી માને કહેજે સાંજે સુવા ટાણે 3 દિવસ ભેંસનો છાણ પોદળો બાંધી દે પગે. 3 દિવસ આટલું કરશે, ભગવાનની કૃપાથી સારું થઈ જશે. છોકરો દોડીને ઘરે આવ્યો, માને વાત કરી. એની માં કે, છોકરા, આ છાણ ના બંધાય, એ તો ગરમ હોય, એનાથી તો વધારે પગ સડે ને વધારે પાકે. છોકરો કે, ના, ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે એટલે મારે તો બાંધવો છે. છોકરાને વિશ્વાસ, છાણ બાંધવાથી સારું થાય. હે, પણ વાલા ભક્તજનો, સંતની દુઆ હોય ને તો જે કામ દવાથી ના થાય ને એ કામ દુઆથી થઈ જાય. 3 દિવસ સુધી એ છાણનો પાટો બાંધ્યો અને ચોથે દિવસે સવારે ઉઠીને જ્યાં એની માએ પાટો છોડ્યો ને વાલા ભક્તજનો, ત્યાં તો સોના જેવો એકદમ સરસ પગ થઈ ગયો. દોડતો બાળક
મંદિરે આવ્યો. સ્વામી હરિભક્તોની સભા કરીને બેઠેલા છોકરાએ દંડવટ કર્યા. સ્વામી રાજી થયા. નાનો બાળક કે સ્વામી, હે તમારી કૃપાથી મને સારું થઈ ગયો. હ સ્વામીએ કહ્યું, જો બેટા, આ તે સેવા કરીને એટલે ભગવાનની કૃપા થઈ. હવે સેવા કરતો રહેજે તો જિંદગીમાં કોઈ દુઃખ નહીં આવે. હરિભક્તોએ પૂછ્યું, સ્વામી, આ છોકરાને અમે વર્ષોથી જોઈએ છીએ. આને નાનપણથી આ રાફીનો રોગ હતો. હવે આટલું નાનું બાળક, આ બિચારા એવા ક્યાં પાપ કર્યા હશે કે આટલી નાની ઉંમરે આવો મોટો રોગ? હરિભક્તોએ પ્રશ્ન પૂછ્યો ને એટલે સ્વામી એ છોકરાના કપાળ સામે જોવા લાગ્યા. સંત છે ને વાલા ભક્તજનો, દેખાય આપણી જેવા હાથ હોય, પગ હોય, શરીર હોય, આપણી જેમ બોલતા ચાલતા ખાતા પીતા હોય, પણ એ આપણી જેવા નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, ભગવાનના સાચા સંત એ તો બ્રહ્મની મૂર્તિ છે. માનુષ ભાવથી જોઈએ તો આપણી જેવા લાગે, દિવ્ય ભાવથી જોઈએ ને તો જ એનો મહિમા સમજાય અને તો જ એનું ફળ મળે. મહાપુરુષદાસ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતનું સામર્થ્ય કેવું. કોઈ જીવના કપાળ સામે જુએ ને ત્યાં 1000 જન્મ આગળના ને 1000 જન્મ પાછળના એટલા જન્મોના કર્મોનું એનું જ્ઞાન થઈ જાય. કયા જન્મમાં આ જીવ ક્યાં હતો એને સંત ઓળખી જાય. હરિભક્તોએ પૂછ્યું, સ્વામી, આ છોકરાના એવા ક્યાં પાપ હશે બિચારાના? સ્વામી હસવા લાગ્યા. સ્વામી કે, આ છોકરો નાનો હતો ને ત્યારે એને ગલુડિયું પાળેલું. ગામડામાં નાના છોકરા બહુ ગલુડિયા પાળે. ભાવસે બોલો જય સ્વામિનારાયણ. છોકરાને એટલું વાલું ગલુડિયું સાથે ને સાથે રાખે. ખાવા બેસે તો બાજુમાં, સુવા જાય તો બાજુમાં સુવડાવે, ખેતરે જાય તો ખેતરે સાથે લઈ જાય, ગળે દોરી બાંધી હોય. એક દી છોકરો નાનું ગલુડિયું લઈને ખેતરે ગયો. હવે એ તરસ્યું થયેલું, કુંડીમાં પાણી નહીં, નાનું બાળક, બીજી તો ખબર ના પડે એટલે કૂવામાં જોયું તો પાણી ઊંડું હતું. ગળે જે દોરી બાંધી હતી એ છોડીને ટાંગે બાંધી અને ઊંધું લટકાયું. કૂતું કૂતું પાણી પી, કૂતું કૂતું પાણી પી, કૂતું કૂતું પાણી પી, અને દોરી ઢીલી મૂકતો ગયો બાળક, અને એમાં આ નાનું કૂતરું વધારે પાણી પી ગયું અને મૃત્યુ પામ્યું. નાનપણમાં અજાણતા ગુણાતીતાનંદ સ્વામી કે આ પાપ થયું ને, આ પાપને કારણે ગુણાતીતાનંદ સ્વામી કે ભક્તો એને 3 જન્મ સુધી, 3 જિંદગી આ રાફીનો રોગ જીવન પર્યંત રહેવાનો હતો. પણ આજે મંદિરની સેવા કરી ઠાકોરજીની અને સંતોની કૃપા થઈને 3 જન્મનો રોગ એક ક્ષણમાં મટી ગયો. રૂવાડે 3.5 કરોડ વાલા ભક્તજનો, શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે. રૂવાડે 2 રોગ છે, 7 કરોડા રોગ શરીરમાં છે. પણ એ ના કરતા પણ મોટા રોગ હોય ને તો કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, માન, આશા, તૃષ્ણા, અહંકાર. આજે આપણને જે દુખી કરે છે, અશાંત કરે છે, બેચેન કરે છે, થકવાડે છે. આપણે કહીએ છીએ સંસાર ખરાબ છે. સંસાર કંઈ ખરાબ નથી. આ દુનિયા તો ભગવાનનું સ્વરૂપ છે. આમાં શું ખરાબ છે? પશુ, પક્ષી, માનવ, પ્રાણી, પંખી, આ સૃષ્ટિ બહુ મજાની છે. એ સંસાર નથી. આપણા હૈયામાં જે રાગ, દ્વેષ, અહમ, મમત્વના જે જાળાઓ છે ને એ સંસાર છે. અને માણસ માત્રને એ થકવાડે છે. એ રોગ તો એવા મોટા છે ને વાલા ભક્તજનો, ગમે તેટલી સાધના કરો તોય ન ટળે. પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું લખ્યું કે જેને ઉકા ખાચરની પેઠે સેવા કરવાનું વ્યસન પડે તો ગમે તેવી અંતરની મલિન વાસના હોય, ગમે તેવા દોષો હોય ને એ પણ ટળી જાય. સેવા છે ને એ સાવરણી છે. સાવરણી શું કામ કરે? સાફ કરે. સેવા રૂપી સાવરણી એવી છે, અંતર ચોખ્ખું કરી નાખે. ઉકા ખાચર એટલે દરબાર હતા. હવે દરબાર કઈ નમે? પણ સંતોનો એવો મહિમા, રોજને માટે પતિ પત્ની સવારે 3:30 ઉઠે, દાદા ખાચરના દરબાર ગઢથી છેક ઘેલા નદી સુધીનો રસ્તો રોજ સવારે 3:30 4 વાગે વાળે. અંતરમાં એવો ભાવ
કે સંતો સવારે સ્નાન કરવા જાય તો એને કાંટા કાકરા ના વાગે. રોજનો આ નિયમ. પછી સ્નાન કરે. એક દિવસ કૂતરું કઈ લીંબ વૃક્ષ નીચે કઈ ઓટા પર બગાડી ગયું હશે. જે નીકળે એ બધા ના કાઢો ડૂચો દઈને, અરે આ અને કઈ ખબર પડે છે કૂતરાને પણ અહીંયા બગાડી ગયો એમ બોલતા જાય. કોઈ નીકળે તો કે જોને કોઈ સાપ પણ કરતું નથી, એમ બધા મોઢું બગાડીને નીકળતા જાય. ઉકા ખાચર આખો રસ્તો વાળી ઘેલામાં સ્નાન કરીને આવ્યા દરબારગઢમાં. જોયું શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, ચિંધે અને કરે એ સેવા નથી, પડ્યું કામ એ સેવા. દેવસ્થાનમાં જઈએ, ધર્મસ્થાનમાં જઈએ, કોઈ આશ્રમમાં જઈએ, પડ્યું કામ એ આપણી સેવા. કામ માનીને કરો તો એ કામ છે, પણ મારા આત્મ કલ્યાણ માટે હું કરું તો એ સેવા છે. મોટા મોટા સંતોએ પણ એ કર્યું છે. ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ સુધી જુનાગઢ મંદિરના મહંત રહ્યા, પણ વાલા ભક્તજનો સ્વામી રોજને માટે સવારે ઉઠી મંદિરના મહંત, છતાં હાથમાં સાવરણો લઈ અને આખું મંદિરનું ચોગાન 40 વર્ષ સુધી ગુણાતીતાનંદ સ્વામીએ વાળ્યું. તરણેતરનો મોટો મઠ અને આશ્રમ ત્યાંના મહંત આવ્યા જુનાગઢ મંદિરે. ખબર કે સ્વામિનારાયણનું મોટું મંદિર છે. આવીને પૂછ્યું, ગુણાતીતાનંદ સ્વામી સાવરણો લઈ અને ચોગાન વાળે. પેલા મહંત સોનાના ઘરેણા પહેરેલા, આમ અપ ટુ ડેટ પોતાના લક્ઝરિયસ લાઈફમાં. મારે અહીંના મહંતને મળવું છે. સ્વામી કે ત્યાં જઈ અને પેલી ધર્મશાળામાં ત્યાં ગાદી પર બેસો, હમણાં મહંતને બોલાવી દઉં. પેલા તરણેતરના મહંત જઈને બેઠા. સ્વામી આ બાજુ સાવરણો મૂકી હાથ પગ ધોઈને થોડું આમ બધું ખંખેરી અને ચાદર હરખી ઓઢીને આવ્યા. બોલો ને મહંતજી, શું કામ હતું? તો કે તમારું કામ નથી, અહીંના મહંતનું કામ છે, મહંતને મળવું છે. સ્વામી કે અમે જ મહંત છીએ. પણ તમે તો હમણાં સાવરણો લઈને વાળતા હતા. સ્વામી કે અમારે એવી રીતિ છે, જે સાવરણો લઈને વાળે ને એ મહંત. કેટલા વર્ષથી મહંત છો? ગુણાતીતાનંદ સ્વામી કે લગભગ 35 વર્ષ પૂરા થવા આવ્યા. શું વાત કરો છો? હા. પેલા તરણેતરના મહંત કે અમારે તો અમારો આશ્રમ છે, 8 મહંત બદલી ગયા ને બધાય કમોતે મર્યા છે. સ્વામી કે ખોટું ના લાગે તો કહો, તમે આવા ઘરેણા પહેર્યા છે, ઠઠારો રાખો છો, હે તે બધા કમોતે જ મરે ને અમને કોણ મારે? જો અમારી મિલકત કેટલી? સ્વામીએ 3 ખીતી દેખાડ્યા, 1, 2 ને 3. એક ખીતીમાં પૂજાની જોડી ટીંગાય, બીજીમાં પત્તરની જોડી ટીંગાય અને ત્રીજી ખીતીએ ધોતિયા ટીંગાય. આમાં અમારી પાસેથી લઈ હું જાય? વાળે એ મહંત. ઉકા ખાચર આવ્યા, મળ પડેલું સ્નાન કરીને આવેલા, કોઈને કયા વગર પોતે એ મળ સાફ કરી આખો ઓટો ધોઈ અને પાછા બીજી વાર સ્નાન કરીને આવ્યા. અને ત્યારે વાલા ભક્તજનો વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જેને એવું વ્યસન પડે, સેવા કર્યા વિના રહી ના શકે, તો ગમે તેવી મલિન વાસના હોય એ ટળી જાય, રંકમાંથી રાજા થાય. આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરુભાઈ કોટડિયા, આજે વાલા ભક્તજનો હાર્ટના જે ઓપરેશન થાય ને જે પેલી બલૂન ફિટ કરે ને, ભારત વર્ષમાં સ્ટેન્ડ બનાવવાની પહેલી ટેકનોલોજી કોઈએ વિકસાવી હોય. અમેરિકાની હાર્ડ મોનોપોલી હતી, કોઈ દેશ પાસે બનાવવાની ટેકનોલોજી નહીં, અને ભારત વર્ષમાં વાલા ભક્તજનો એ ટેકનોલોજી લાવનાર કોઈ હોય તો આપણા ગુરુકુલના વિદ્યાર્થી ધીરુભાઈ કોટડિયા. આજે વિશ્વના કેટલા દેશોમાં એમની ઓફિસો છે, પણ ગુરુકુલમાં ભણતા ત્યારે વર્ષના 365 રૂપિયા ભરી શકાય એટલી પણ એમની પરિસ્થિતિ નહીં. એમના ગામ ભલગામમાં થોડા વર્ષો પહેલા એમણે 35-40 લાખના ખર્ચે કથા કરાવેલી. એમના ખેતરે લઈ ગયા. એમણે વાત કરી, સ્વામી હું અહીંયા ઢોર ચારવા આવતો, અમારી પરિસ્થિતિ બહુ સામાન્ય. શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી કે સ્વામી ફી ભરવાના પૈસા નથી,
એટલે શાસ્ત્રીજી મહારાજે સ્કીમ કરેલી, કોઈ મંત્ર લેખન કરે તો અડધી ફી માફ. 3 વર્ષ ભણ્યો 2.5 જોડી કપડામાં. કેટલા? કપડા પણ નહીં પૂરા. પણ જોગી સ્વામી ભગવાન જેવા સમર્થ સંત, ભગવાનની સાથે વાતો કરનારા સંત પણ વાલા ભક્તજનો, જોગી સ્વામી 30 વર્ષ સુધી સ્વામીએ બગીચાની સેવા કરેલી. સ્વામી જાતે બગીચો નીંદતા, ગોળતા, પાણી પાતા, ખામણા કરતા. એ મારા ઠાકોરજીની સેવા છે. ભગવાનને ઓળખ્યા પછીનું ફળ એ છે, આપણામાં વિનમ્રતા આવે અને નાનામાં નાની સેવા કરવાનો પણ સંકોચ ના થાય. કૃષ્ણ જેવા કૃષ્ણ જો સાધુની પત્રાવળી હેઠી ઉપાડતા હોય તો આપણે તો એની આગળ કઈ વિસાતમાં. ધીરુબાઈ ગુરુકુલમાં ભણતા, દોડી દોડીને સેવા કરતા, મરચા દળવાના હોય તો 30 મણ મરચા દળે, સંતોના એ સંડાસ બાથરૂમ સાફ કરે. જોગી સ્વામી બહુ રાજી. એક દી વેકેશનનો સમય, વેકેશનમાં સેવા કરવા રોકાયેલ, દર્શન કરવા આવ્યા. જોગી સ્વામી તો અલમસ્ત સંત. સ્વામી કે ધીરુ તારા બટન ખોલ. હવે વિદ્યાર્થી, એને તો શું હોય બીજું. સ્વામીએ કીધું એટલે એને શર્ટના બટન ખોલ્યા. સ્વામી જે માળા કરતા ને એ પ્રસાદીની માળા, સ્વામી આમ છાતીએ અડાડી. સ્વામી કે ધીરુ તું બહુ સેવા કરે છે, સાધુને રાજી કરે છે, ભગવાનને રાજી કરે છે. એ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ઠાકોરજી એવા આશીર્વાદ આપશે તને, જાતું ખપાળીએ ખાપીશ ને તોય નહીં ખૂટે, તને ઠાકોરજી અભરે ભરશે. આજે કરોડોપતિ છે. સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે સેવા એ કરીને કોઈ સંત રાજી થાય તો ગમે તેવું માથે વિઘ્ન આવનાર હોય તો એ દૂર થાય. ગુરુકુલના વિદ્યાર્થીએ નાનજી ધનજી સામત્રાના કચ્છી, હવે કચ્છી વિદ્યાર્થીઓ બહુ તોફાની, પણ ગુરુકુલમાં સંસ્કાર મેળવે એટલા માટે એના વાલી બધા વર્ષોથી ગુરુકુલમાં એમના દીકરાઓને મોકલે. પણ જે છોકરા તોફાની હોય ને એ સેવા એટલી કરે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. વેકેશન પડવાનું. હવે છોકરાને તો વેકેશનમાં ઘરે જવાનો કેટલો ઉમંગ હોય. આગલે રાતે થેલા તૈયાર થઈ ગયા હોય, બધા વિદ્યાર્થીઓ વેકેશનમાં જાય. આ કચ્છી છોકરા સેવા બહુ કરે એટલે જોગી સ્વામી એના ઉપર રાજી. સવારે આ વિદ્યાર્થી દર્શન કરવા માટે આવ્યા એટલે જોગી સ્વામીએ પૂછ્યું, છોકરા ક્યાં જાય છે? સ્વામી ઘરે જવું છે. સ્વામી કે આજ નહીં, જવું હોય તો કાલે જજે. હવે છોકરાને એક દિવસ રોકાવવું એટલે તો એને બીજા વિદ્યાર્થીઓને વાત કરી કે જોગી સ્વામીએ ના પાડી છે. બીજા વિદ્યાર્થી કે આપણે તો આજે ને આજે જવું છે. તો કે હું તો દર્શન કરી આવ્યો, પણ હવે તમે નહીં જાતા, નહીં તો સ્વામી ના પાડશે. એટલે બારોબાર છોકરા ઠાકોરજીના દર્શને ના ગયા, જોગી સ્વામીના દર્શને ના ગયા, અને બારોબાર સીધા રાજકોટ બસ સ્ટેશને. આ બાજુ જોગી સ્વામીએ બે સંતોને પૂછ્યું, ઓલા કચ્છી છોકરા નીકળી નથી ગયા ને? સંતોએ તપાસ કરી, સ્વામી એ તો નીકળી ગયા. સ્વામી કે જાઓ પાછળ ગાડી દોડાવો. બસમાં બેસી ગયા હોય ને બસ ના ઉપડી હોય તો કાંડા પકડી પકડીને નીચે ઉતારીને ગુરુકુલ પાછા લાવજો, આજે નથી જવાનું. હવે જોગી સ્વામી તો ભગવાન જેવા સમર્થ સંત, એને કઈ આગળ પાછળનું દેખાતો હોય. ગુરુકુલથી ગાડી દોડાવી, બસ સ્ટેશને પહોંચાડી. છોકરા હજી બસમાં બેસે ને બસ ઉપડે એટલી વાર સંતોએ આગ્રહ કરી અને છોકરાને પાછા ગાડીમાં બેસાડ્યા. છોકરાને આગ્રહ કરીને રોક્યા. છોકરા તો મૂંઝાઈ ગયા કે સ્વામી અમને ઘરે ના જવા દીધા. પણ વાલા ભક્તજનો, એ જ રાત્રિએ મચ્છુ ડેમ તૂટ્યો, મોરબીની હોનારત સર્જાણી. બીજે દિવસે સમાચાર આવ્યા કે જે બસમાં નીકળવાના હતા એ બસ પણ આખી પાણીમાં તણાઈ ગઈ. ભગવાનના સંતની કૃપા થાય તો સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે ગમે તેવા વિઘ્ન પણ ટળી જાય. સ્વામી અને મોતના મુખમાંથી ઉગારી લીધા. આજે પણ વાલા ભક્તજનો, આફ્રિકામાં એલ્ડોરેટમાં નાનજીભાઈ અત્યારે રહે છે. ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી, સત્સંગી છે ને સારો સત્સંગ રાખે છે.
મોટી સંપત્તિ મળે, મોટી સત્તા મળે એ આપણી મોટાઈ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વાલા ભક્તજનો, સંતોએ આ શીખવું છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા છે એ જ મોક્ષનું સરળ સાધન છે, અને સેવા છે એ જ મોક્ષ છે. ભગવાનના ધામમાં શા માટે જવાનું છે? લીલા લેર કરવા? હે, અહીંયા સુખ ઓછું છે એટલે ત્યાં જઈને મોજ માણવા? ના, ત્યાં જઈને પણ સેવા કરવાની છે. પણ અહીંયા ટેવ પાડી હશે ને તો ત્યાં ઠાકોરજીની સેવાની ટેવ પડશે. ભાવશે? બોલો જય સ્વામિનારાયણ. સંતોએ લખ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ કેવી છે. શાક પૈસાનું જો ઘેર લાવે, તે તો મજૂર પાસે પડાવે. એવા શ્રીમંત કોમળ અંગે, મંડા પાબડા લઈને ઉમંગે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો હોય, ધર્મસ્થાનો હોય, એમના ઉત્સવ સમયા હોય, ઘરે કંઈ કામ હોય ને તો નોકર ચાકર રાખતા હોય, પણ એ મોટા શ્રીમંતો તમે ઉત્સવ સમયમાં દ્રષ્ટિ કરજો, નાનામાં નાના સેવક થઈ અને સંતો હરિભક્તોની સેવા કરતા હોય. આજે વાલા ભક્તજનો, કચ્છના સૌથી શ્રીમંત ભક્ત લખુ બાપા આફ્રિકામાં રહે છે. આફ્રિકા સરકારને લોનની જરૂર પડે ને તો આ લખુ બાપા પાસે લોન લે. એ લક્ષ્મણ બાપા આવો મોટો શ્રીમંત શેઠિયો, સ્વામિનારાયણ ભગવાનનો રોમ રોમમાં નિશ્ચય. પણ વાલા ભક્તજનો, આવા મોટા શ્રીમંત હોવા છતાં રોજ સવારે 5 વાગે આખો એ પરિવાર એ આફ્રિકાના એ મંદિરમાં હોય અને હાથમાં સાવરણી લઈને લક્ષ્મણ બાપા પોતે ભગવાનનું મંદિર વાળે. ત્યારે વાલા ભક્તજનો, જીવનમાં એવા નિયમો રાખવા. એ રજાના વેકેશનના દિવસો હોય ને, શનિ રવિના દિવસો હોય, આસપાસ ક્યાંય ધર્મસ્થાન હોય, દેવાલય હોય, આશ્રમ હોય તો જવું, સેવા કરવી. આપણી વચ્ચે વાલા ભક્તજનો ગુરુ મહારાજ બિરાજે છે. સ્વામી આટલા મોટા સ્થાન પર બેઠા હોવા છતાં સ્વામીના જીવનમાં સેવક ભાવ. મારે પૂજ્ય નંદકિશોર સ્વામી જુનાગઢ ગુરુકુલમાં રહે છે. એકવાર સ્વામી સંધ્યા સમયે ત્યાં રાજકોટ ગુરુકુલના કેમ્પસમાં સ્વામી સહેજે આમ નિરીક્ષણ કરવા માટે આટો મારવા નીકળ્યા હશે. ગ્રાઉન્ડમાં કચરો પડેલો, કાગળિયા પડેલા. હવે આ નંદકિશોર સ્વામી એ પાછળ, પૂજ્ય સ્વામી આગળ. પણ આ કોઈ સંસ્થાન નથી, કેવળ આ ઠાકોરજીનો આશ્રમ છે, ઠાકોરજીનું મંદિર છે, અને એની સેવા એ તો ભગવાનની સેવા છે. કાગળ પડેલા, સ્વામીએ પોતે બધા કાગળ પોતાના હાથે વીણી અને છેક કચરા પેટી સુધી સ્વામી નાખી આવ્યા. મારા ઠાકોરજીનો આશ્રમ સાફ રહેવો જોઈએ, મારા ઠાકોરજીનું મંદિર ચોખ્ખું રહેવું જોઈએ. નીલકંઠ પ્રભુ સેવાઓ કરે છે. સંતોએ લખ્યું છે, કેવો ઉમંગ છે. સંત કી સેવ મેં અધિક ઉમંગા, સંત કી સેવ મેં અધિક ઉમંગા, દિન દિન અધિક અધિક હિરંગા, દિન દિન અધિક અધિક હિરંગા, દિન દિન અધિક અધિક હિરંગા, દિન દિન અધિક અધિક હિરંગા. નીલકંઠ પ્રભુ આશ્રમની દોડી દોડીને સેવાઓ કરે, સંતોના હેઠા વાસણ ધોવે, આટલી સેવા કરે, પણ પાછું તપ કેવું કરે. આખા દિવસમાં મીઠી આવળ અને મરચાનો એક ગોળો ખાવાનો,
મીંઢી આવળ અને મરચાને વાટીને એક ગોળો કરે, એક ગોળો ખાવાનો. આટલું તપ કરે પણ એવો મહિમા, અને મહિમા હોય ને, ઉત્સાહ હોય ને, તો થાક ના લાગે. શરીર થાકે પણ મન ના થાકે. લોજના આશ્રમમાં સદાવ્રત ચાલતું ગરીબો માટે, તો સ્વયં ભગવાન સંતો માટે અને ગરીબો માટે ખભે જોડી લઈ આજુબાજુ ગામડાઓમાં ભિક્ષા માંગવા જાય. માધો કરી ઘર ઘર જાવે, માધુ કરી ઘર ઘર જાવે, માધો કરી ઘર ઘર જાવે, માધુ કરી ઘર ઘર જાવે, આંગન જય લેખ જગાવે, આંગન જય લેખ જગાવે. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ભિક્ષામ દેહી. દેવો દાતા ચતુર્ભુજઃ, જીવ પ્રાણી માત્રને સર્વસ્વ દાન કરનારા ભગવાન આજે ઘેર ઘેર જઈને ભિક્ષા માટે ચોળી લંબાવે. તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દેવે રે જોલી. આજુબાજુ ગામડાઓના એ પ્રેમી મહિલાઓ નીલકંઠ પ્રભુને દ્વારે આવેલા જુએ એટલો ઉમંગ. અરે આ નીલકંઠ કેવી દોડી દોડીને સેવા કરે છે. ઉમંગથી બધા મહિલાઓ સીધું સામાન આપે, અને વાલા ભક્તજનો એ બધું ઉપાડી અને નીલકંઠ પ્રભુ આશ્રમમાં આવે. ક્યારેક તો અંધારા આવી જાય, એકાદશીનો આખો દિવસનો નકોરડો ઉપવાસ હોય, મૂર્છિત થઈને રસ્તામાં ઢળી પડે, વળી સ્વસ્થ થઈને પાછા એ જ ઉમંગથી સેવા કરવા લાગે. એક વાર તો આ રીતે રસ્તા ઉપર પડી ગયા, મૂર્છિત થઈને જોળી માગીને આવે છે. કોઈ ભાવિકો રસ્તેથી નીકળ્યા અને નીલકંઠ પ્રભુને જોળીમાં ઉપાડીને આશ્રમમાં લાવ્યા. મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આ તમારા આશ્રમના સંત આ સરજુદાસથી રસ્તા કાંઠે પડ્યા હતા. મુક્તાનંદ સ્વામીને બહુ દુઃખ થયું. પાણીનો છંટકાવ કરી અને ઠંડા પાણીના પોતા મૂક્યા. થોડી વારે નીલકંઠ પ્રભુ સ્વસ્થ થયા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, વર્ણિરાજ તમે આટલું તપ કરો છો ને આ રીતે 3-4 કલાક સુધી આજુબાજુ ગામડાઓમાં ભિક્ષા માંગવા જાઓ છો, તમારું કૃષ શરીર છે, તમારે આ સેવા નથી કરવી, તમે રહેવા દો. ત્યારે હાથ જોડીને નીલકંઠ પ્રભુ કહે, સ્વામી અમે આ ભિક્ષા માગીને આવીએ છીએ, સદાવ્રતની રસોઈ કરીએ છીએ. આ સદાવ્રતમાં કેટલા બિચારા ગરીબો ભિક્ષુકો આવે છે, એ ગરીબોને અને ભિક્ષુકોને અમે જમાડીએ છીએ ને, એના દિલ રાજી થાય, એના ચહેરા ઉપર અમે આનંદ જોઈએ છીએ ને, એટલે અમને બધો થાક ઉતરી જાય છે. આ સંતોની સેવા થાય છે, ગરીબોની સેવા થાય છે. સ્વામી અમને એ સેવા કરવાની ના ન પાડો. બાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનનો દયાળુ કેટલો સ્વભાવ હતો. ગરીબો માટે, ભિક્ષુકો માટે, સદાવ્રતમાં અન્નાર્થીઓ માટે પ્રભુ જાતે રસોઈ કરે. એક એક અન્નાર્થીઓને થાળી પીરસીને જમાડે. યાચકેભ્યો યલંકારાન સ્વર્ણ શુંખલકાદિકાન દદૌ સહસા પ્રીતો વસ્ત્રાણી વિવિધાની ચ. શતાનંદ સ્વામીએ લખ્યું કે સ્વામિનારાયણ ભગવાનનો કેવો દયાળુ સ્વભાવ હતો. જમવા માટે બેસે ને તો સંતો ખાસ ધ્યાન રાખતા, કોઈ ગરીબ માણસ કે ભૂખા માણસને ભગવાન જમવા બેઠા હોય તો બાજુમાં જવા ના દે.
ક્યારેક સંતોને ખ્યાલ ના હોય અને કોઈ ગરીબ કે ભૂખો માણસ પ્રભુ જમવા બેઠા હોય ને જો આવી જાય અને પ્રભુ એના ચહેરા સામે જુએ, ભૂખો હોય ને વાલા ભક્તજનો જમવાનું પડતું મૂકીને ચડું કરીને પોતાનું આખું થાળ એ ગરીબને આપી દે. સંપ્રદાયના ગ્રંથોમાં સંતોએ પ્રસંગો લખાય છે. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને કે દાદા, એ ઘેલાને કાંઠે અમે ગયા હતા, બે ગરીબ પરિવાર ત્યાં અનાથ બેઠા છે, શું કરીશું? એને કઈ આશરો નથી. પ્રભુ બોલો ને, તમે જે કહો એ. દાદા, તો તમારા ઓરડા ખાલી કરી દો ને એને ઉતારો આપો. અરે ક્યારેક તો સ્વામિનારાયણ ભગવાન દરબારગઢમાં આવે. સવારે બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારીએ કેવા સરસ શણગાર કર્યા હોય, હીરા માણેક મોતીના સોનાના ચાંદીના હાર પહેરાવ્યા હોય. ક્યાંક વિચરણ કરીને આવે ને તો ખાલી ધોતી ભર આવે, જામોય ના હોય શરીર ઉપર, ખેસ પણ ના હોય, માથેની પાઘ પણ ના હોય, એક પણ ઘરેણું ના હોય. બ્રહ્મચારી પૂછે, પ્રભુ તમને કોણ લૂંટારા મળ્યા, કોણ લૂંટી ગયા? આ ખાલી ધોતી ભર આવ્યા. સ્વામિનારાયણ ભગવાન કે બ્રહ્મચારી, એ કોઈ લૂંટી નથી ગયું, અમને કોણ લૂંટી જાય? પણ અમે રસ્તામાં આવતા હતા, બે ત્રણ ગરીબ પરિવારો રસ્તાને કાંઠે બેઠેલા, અમને જોઈને દયા આવીને એટલે અમે અમારા બધા ઘરેણા ઉતારીને આપી દીધા, અમારો પાઘ આપી દીધી, અમારો ખેસ આપી દીધો અને અમારો જામો પણ આપી દીધો. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને આવા અનેક ચરિત્રો કરીને જગતને, મને અને તમને એવો સંદેશ દીધો છે કે દુનિયાની દ્રષ્ટિએ, સત્તા અને સંપત્તિની દ્રષ્ટિએ તમે ગમે તેટલા આગળ વધો, કદાચ તમે ભગવાન થઈ જાઓ, તો પણ ક્યારેય નાના માણસોને ભૂલશો નહીં. ગરીબોના આંસુડાને તમારી સંપત્તિ રૂપી ચાદરથી લૂછતા રહેજો. સત્સંગના અને ધર્મના બગીચાને તમારી સંપત્તિના જળથી નવ પલ્લવિત રાખજો. ભગવાને સંપત્તિ દીધી હોય ને, ભગવાન કે અમે જેમ અમારા ઘરેણા આપી દઈએ છીએ, એ ક્યાંક સારા ધર્મના કામ થતા હોય, સમાજના કામ થતા હોય, ગરીબોના ઉત્થાનના કામ થતા હોય, સમાજ સેવાના કાર્યો થતા હોય, અને એને માટે કદાચ તમારે એકાદ ઘરેણું વેચી નાખવું પડે, ગાડી વેચી નાખવી પડે ને, તો વેચીને પણ સમાજના, ધર્મના ને ગરીબોના કામ કરી લેજો. વાલા ભક્તજનો, અંગ્રેજીમાં એક બહુ મોટી સુંદર કહેવત છે, હાઉ મચ યુ યુઝ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધેન હાઉ મચ યુ હેવ. માણસની પાસે કેટલું છે એ કરતા પણ એ સમાજને અર્થે, સત્સંગને અર્થે, પરોપકારને અર્થે કેટલું વાપરી શકે છે એ મહત્વનું છે. ઘરમાં કેટલું ભોજન છે મહત્વનું નથી. કોઈ ગાણા ગાતો હોય, મારા ઘરે 32 પ્રકારના ભોજનો રંધાયા છે, એને એટલું કહેવાય, ભાઈ આ મહિમા ગાવાનો કોઈ અર્થ નથી. કોઈ બિચારા ભૂખાને જમાડી દે, નહીં તો એ હળી જશે, પડ્યું પડ્યું બગડી જશે. વાલા ભક્તજનો, આજે દુનિયાની અંદર મહારાણા પ્રતાપની બિરદાવલીઓ ગવાય છે, મહાત્મા ગાંધીની બિરદાવલીઓ ગવાય છે, વિવેકાનંદની બિરદાવલીઓ ગવાય છે, સરદાર પટેલની બિરદાવલીઓ ગવાય છે. એ શા માટે? એ સમયે પણ એમના જેવા બુદ્ધિશાળી, શક્તિશાળી, દ્રષ્ટિવાળા ઘણા દુનિયામાં લોકો હતા, છતાં એને કોઈ યાદ કરતું નથી. બુદ્ધિ મળે, શક્તિ મળે, આપણને મોટું સ્થાન મળે, એનાથી મહાનતા નથી. સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીની મહાનતા એટલા માટે છે, એમની બલિહારીઓ એટલા માટે ગવાય છે કે એમને એમની કલા, શક્તિ અને સંપત્તિ, એમની બુદ્ધિ શક્તિ પરોપકારને માટે, દેશને માટે વાપરીને, એટલા માટે એમની બલિહારીઓ ગવાય છે. આજે દુનિયામાં બિલ ગેટ્સની સંપત્તિ વખણાય, એની પાસે અબજોની સંપત્તિ છે, ખુદ એને પણ ગણતરી નથી કે મારી પાસે કેટલી મિલકત.
એના કરતા પણ વાલા ભક્તજનો એ વ્યક્તિની મહાનતા એ છે, એમણે જાહેરાત કરી છે પોતાની સંપત્તિનો અડધો હિસ્સો વેલફેર માટે, લોક કલ્યાણને માટે એણે દાન કર્યું છે. અને વાલા ભક્તજનો એક વાત તો અંતરની દિવાલ પર કોતરી રાખવા જેવી છે, ધર્મના ક્ષેત્રે કે પરોપકારના ક્ષેત્રે કંઈક સમર્પણ કરવા માટે સંપત્તિની જરૂર એટલી નથી જેટલી જરૂર ઉદાર દિલની હોય છે. ઉદાર દિલ હોય ને તો નાનો માણસ પણ ઘણું કરે, અને દિલ નાનો હોય તો ગમે તેટલો હોય તોય પડ્યું રહે. અને સેવા યાદ રાખજો, ધર્મના ને પરોપકારના કાર્ય સંપત્તિથી થાય એવું નથી. એ તો આપણને તનથી પણ થઈ શકે, મનથી પણ થઈ શકે. હરિયાણા રાજ્યમાં નીલોખેરી ગામ છે. એક દરજી કેટલું કામ કરી શકે જુઓ. એ અનાથ, અપંગ. કોઈએ એમને આશરો દીધો, થોડી મદદ કરી, અને એના આશરે નાનો બાળકા અને દરજી કામ સારું એવું શીખો. અપંગ હતો આ માણસ, પણ બીજાની સહાયતાને પોતાના પુરુષાર્થથી એવું દરજી કામ શીખો, આગળ વધ્યો. એણે સંકલ્પ કર્યો કે હું અપંગ હતો ને હું જો અહીંયા સુધી પહોંચી શકવા તો આ દુનિયામાં કેટલા અપંગ છે, એ અપંગ છોકરાઓને ગોતે, ગરીબ પરિવારના, એના મા બાપને વિનંતી કરીને પોતાની પાસે લઈ આવે, મફતમાં પોતે એને દરજી કામ શીખવે. આવા 5, 10 કે 50 બાળકો નહીં વાલા ભક્તજનો, 200 બાળકોને પોતે પોતાની રોજગારી કાઢતા કર્યા, પગભર એમને કર્યા. દુનિયામાં એવી કહેવત છે, માણસ જ્યારે નીચે ઉતરે ને ત્યારે ઉતરતા ઉતરતા અધમતાના સીમાડા ઉતરી જાય. એમ દુનિયામાં આજે પણ વાલા ભક્તજનો એવા મહામાનવો હોય છે જે માનવતાના પણ સીમાડા ઓળંગી જાય. તમિલનાડુનો એક પ્રસંગ થોડા વર્ષો પહેલા સામાયિકમાં આવેલો, કલ્યાણ સુંદરમ એનું નામ, ધ્યાન છે સુનના. એક નાનો માણસ શું કામ કરી શકે? આપણને ઘણીવાર એમ હોય આપણે પરોપકાર કરવો છે, આપણી પાસે ક્યાં કઈ છે. ના, પરોપકાર કરવા માટે પૈસાની જરૂર નથી, દિલ જોઈએ. કલ્યાણ સુંદરમ કરીને આમના માણસ લાઇબ્રેરિયન, કોલેજની એક લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકે નોકરી કરે. પણ આના દિલમાં એવી ભાવના કે મને ભગવાને મનુષ્ય દેહ દીધો છે તો મારે કંઈક બીજાને માટે કરવું જોઈએ. મહિનો પૂરો થાય અને એમનો જે પગાર આવે ને વાલા ભક્તજનો, એ પગારનો એક પણ રૂપિયો પોતાના ઘરે ના આવે. બધો પગાર લઈ માર્કેટમાંથી સીધું સામાન, ઘઉં, તેલ, ગોળ, ઘી લઈ આવે અને પોતાની ગાડીમાં ભરીને આજુબાજુના ગરીબ ગામડાઓમાં ગરીબ પરિવારને બધું જમાડી દે. દર મહિને પગાર આવે એટલે એનો આ નિયમ. હવે એને પણ પરિવાર હતો, માત પિતા હતા, એને દીકરા દીકરી હતા, તો એના ભરણ પોષણ માટે શું? એની નોકરીનો સમય પૂરો થાય એટલે સાંજના સમયે 6 કલાક શહેરની હોટલમાં વાસણ સફાઈ કરવાનું કામ કરે. 6 કલાક સુધી એ હોટેલના વાસણો સાફ કરીને આ લાઇબ્રેરિયન કલ્યાણ સુંદરમ એમાંથી જે આવક થાય એમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. જોવાની વાત તો એ છે 1, 2, 5 કે 10 વર્ષ નહીં, 30 વર્ષ સુધી એને આ રીતે જિંદગી ગાળી. દર મહિનાનો પગાર ગરીબોને માટે વાપરે અને 30 વર્ષથી લાઇબ્રેરિયન તરીકેનો એનો જોબનો સમય પૂરો થાય એટલે હોટેલમાં જઈ વાસણો સાફ કરી અને એમાંથી પરિવારનું ગુજરાન ચલાવે. જુઓ, જેને કરવું છે એને ઉપાય મળે છે. વાલા ભક્તજનો, આ વ્યક્તિની નોંધ ભારત સરકાર તો ના લઈ શકી પણ અમેરિકન સરકારે લીધી.
પરોપકારને માટે સમર્પણ કરનારા આખી દુનિયામાંથી 1,00,000 લોકોને શોધ્યા. એમાં પણ સર્વોચ્ચ પરોપકાર કરનારા ઓછું હોય અને છતાં બીજાને માટે ખપી જતા હોય એવા 1,000 ને પસંદ કર્યા. એમાંથી પણ 100 ને પસંદ કર્યા અને એ 100 માંથી પણ વિશ્વ લેવલે પ્રથમ નંબર આપવો હોય તો કોને આપી શકાય? અને સારી એ દુનિયામાં પરોપકારમાં પ્રથમ નંબર આ તમિલનાડુના કલ્યાણ સુંદરમને અપાયો. દેશ વિદેશના ન્યૂઝપેપરોમાં મોટો લેખ આવેલો, કરોડોમાં એક. કરોડોમાં, અને આવા માણસો તો ભાઈ કરોડોમાં એક જ હોય ને. પોતાનો પગાર ગરીબોને સીધું સામાનના રૂપમાં આપી દે. હોટેલના વાસણો સફાઈ કરીને 30-30 વર્ષ સુધી પરિવારનું ગુજરાન ચલાવે. દુનિયાભરના શ્રીમંત માણસોની જ્યારે ખબર પડી કે એક નાનો પગારદાર માણસ પણ આટલો પરોપકાર કરી શકે, ત્યારે એને પ્રોત્સાહન રૂપે દેશ વિદેશમાંથી શ્રીમંત લોકોએ એને ઘણી ભેટો આપી અને ભેટ સ્વરૂપે એને 30 કરોડ રૂપિયા મળ્યા. પણ વાલા ભક્તજનો, ઘણા માણસો એવા હોય ને કે માનવતાના પણ સીમાડા ઓળંગી જાય. આ કલ્યાણ સુંદરમ, એને મળેલા 30 કરોડમાંથી પૈસો પણ પોતાના ખાતામાં જમા ના કરાવ્યો અને 30 કરોડ રૂપિયા ગરીબોને માટે એને વાપરી નાખ્યા. કેવળ જે પોતાના સ્વાર્થને માટે જીવે છે ને વાલા ભક્તજનો, એ દુર્યોધન છે. દુર્યોધન કેવળ પોતાના સ્વાર્થ માટે જીવતો હતો. કેવળ પરિવાર માટે જીવે છે યુધિષ્ઠિર છે. યુધિષ્ઠિર પરિવાર માટે જીવા, પણ કેવળ સ્વાર્થ માટે નહીં, પરિવાર માટે નહીં, કેવળ પરમાર્થને માટે ને બીજાને માટે જીવે છે ને, એ તો યોગેશ્વર કૃષ્ણ તુલ્ય છે. વાલા ભક્તજનો, જીવન મળ્યું છે, કેવળ પોતાને માટે જીવવામાં મજા નથી. તમે અનુભવ કરજો. તમે ક્યારેક નાની ઉંમરમાં કોઈ માણસ કઈ મુશ્કેલીમાં હોય, કોઈ બીમાર હોય અને તમે રાતે ઉજાગરો કરીને એને મદદ કરી હશે, અને એનો જે આનંદ હશે ને, એ આનંદ તમને ક્યારેય એવો નહીં મળ્યો હોય. વિનોબા ભાવે એવું કહેતા કે હું જ્યારે નાનો હતો, અમારા આંગણામાં ફણસના વૃક્ષ, ફણસ પાકતા ત્યારે મારી માં થોડી ચીરીઓ કરીને આડોશ પાડોશમાં વિતરણ કરવા મોકલતી અને 2 ચીર ફણસની આપવા માટે હું જતો. એ વખતે જે આનંદ મને થતો, એ આનંદ અલૌકિક. વાલા ભક્તજનો, તમને પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપું. અહીંયા સંતો બેઠા છે. તમારે ગ્રહસ્થને તો ઘણા મોજ શોખના સાધન હોય, હે, પુત્ર પરિવાર હાળા હોય, કેટલું. મા બાપ સાધુને પરિવાર છોડી દીધો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, રંગેલા કપડા પહેરવાના નહીં, ધૂળ નાખીને પહેરવાના. કપડાનું સુખ પણ ગયું ને, સાધુને કપડાનું શું સુખ? સંત અને સંસારીમાં ફેર કેટલો? હે, જેનું એડ્રેસ એક હોય અને ડ્રેસ અનેક હોય એને કહેવાય સંસારી. એડ્રેસ એક, ડ્રેસ અનેક, એને કહેવાય સંસારી. કેટલા કપડા હોય? 25 જોડી, 50 જોડી, જેવી જેની શક્તિ. એડ્રેસ એક અને ડ્રેસ અનેક એને કહેવાય સંસારી. પણ જેના એડ્રેસ અનેક અને ડ્રેસ કાયમી એક, એને કહેવાય સંત. દેશ વિદેશમાં જાય, એક જ વેશ. પૈસા રાખવાના નહીં, પૈસાને અડવાનું પણ નહીં, બહારના કોઈ ખાનપાન નહીં. હું બધું છપ્પર પલંગ ઉપર કે સારા બેડમાં સુવાનું નહીં, ભોંય પથારી ઉપર સુવાનું. હું બાકી રહ્યું હવે? લૌકિક રીતે જે મોજ શોખના, તમે તો ટીવી સિનેમામાં જાઓ, ગાર્ડનોમાં ફરવા જાઓ, બહાર દેશ વિદેશમાં તમે ઘણી જગ્યાએ કહેવાતા ફરવાના સ્થાનોમાં જાઓ. અમારે સંતોની મર્યાદા હોય, ક્યાંય ના જવાય. પંક્તિ એકવાર બપોરના ટાણે પડી ગઈ એટલે પૂરું સમૂહમાં. પછી કાંઈ ઈચ્છા થાય ને ગમે ત્યારે આ ડબરો ખુલે, અમારે એમ ડબરો ના ખુલે. આવું છે.
આપણે વાલા ભક્તજનો ગુરુકુલમાં 235 સંતો છે. તમે 5 દિવસ સંતો સાથે રહેજો. લૌકિક રીતે સુખના મોજ શોખના કોઈ સાધનો કોઈ સાધુ પાસે નથી, અને છતાં તમે જુઓ કોઈ સંતોના ચહેરા ઉપર તમને ક્યારેય દુઃખ દેખાશે નહીં. સદા અને માટે સંતો આનંદમાં દેખાશે. આનું કારણ શું? જીવનમાં ક્યારેક કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને આપણે ઉજાગરો કરીને મુશ્કેલી વિઠેને એને થોડીક મદદ કરી હોય, એકાદ દિવસ મદદ કરી હોય, અને છતાં એનો આનંદ વર્ષો સુધી ભૂલાતો ના હોય, તો વાલા ભક્તજનો આ સંતો તો કેવળ ને કેવળ આખી જિંદગી સમાજને માટે, ભગવાનને માટે, પરોપકારને માટે, ધર્મને માટે જીવે છે ને. એ પરોપકાર કર્યાનો આનંદ એના દિલમાં હોય છે, અને એટલા માટે સદા ને માટે આનંદમાં વિહરે છે. આ આનંદ લેવો હોય ને વાલા ભક્તજનો, તો જીવનમાં સંકલ્પ કરજો. એ ફૂલની જેમ જીવન તો સમય થાય એટલે કર્માય જ જવાનું છે. સાંજ પડશે એટલે કર્માવાનું છે, કર્માવાનું છે ને કર્માવાનું છે, નક્કી છે. પણ વાલા ભક્તજનો, ફૂલની જેમ કર્માતા પેલા ખરી સાર્થકતા એ છે આપણા જીવનથી કોઈને માટે મદદરૂપ થઈ અને આપણા જીવનની સુવાસ બીજાને માટે આપતા રહીએ. વાલા ભક્તજનો, આજે જ્યારે પરોપકારની વાત આવી છે ને, નાનપણમાં આપણે બહુ એ પ્રાર્થના ગાય છે. આવો સાથે મળીને વાલા ભક્તજનો આપણે પ્રાર્થનાનું ગાન કરવું છે. પાંચ જણાનો પરિવાર એ કેવળ આપણો પરિવાર નથી. વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એ આપણો પરિવાર છે. યત્ર વિશ્વમ એકમ નીડમ ભવતી, આખું એ વિશ્વ એક માળો છે ઠાકોરજીનો, અને આપણે બધા એક જ માળાના પક્ષીઓ છીએ. અરે ત્યાં સુધી કદાચ સહકાર ના આપી શકાય ને તો પણ કાંઈ નહીં, પણ કોઈ સારા માર્ગે ચાલતો હોય, સારા કાર્ય કરતો હોય ને, કમસે કમ એને નડવું તો નહીં હોય. આપણે ગુરુ મહારાજ કે કોઈને નડવું નહીં ને, એ મોટી સેવા છે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. સમાજ સેવાની એક મીટિંગ ચાલે, બધાને અલગ અલગ સમાજ સેવાના કામ સોંપાય. એક જણાએ પૂછ્યું આગેવાનને, મારે શું સેવા કરવાની? હવે આગેવાન જાણે એ કે તમારે છે ને, અમે બધા કામ કરીએ ને, તમારે આડું નહીં આવવાનું, એ તમારી મોટી સેવા. કોઈ સારા કામ કરતો હોય પરિવારમાં, સમાજમાં, તો હૃદયથી એને ટેકો આપવો, સહકાર આપવો. એકડા ઘૂંટતા ઘૂંટતા વાલા ભક્તજનો, ભારતીય સંસ્કૃતિના સંસ્કારો આપણા જીવમાં કેવા રેડાયા છે. તમને બધાને આ પ્રાર્થના આવડે છે. નાનું દફતર, નાની પાટી પેન લઈને પ્રાથમિક શાળામાં જતા ત્યારે બહુ ગાય છે. નીલકંઠ પ્રભુ સ્વયંના જીવનથી સદાવ્રતની સેવાઓ કરીને આપણને આદર્શ શીખવે છે. ત્યારે નીલકંઠ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. કરશનદાસ માણિકની આ સુંદર રચના. મારો અવાજ તમને સંભળાય છે? તો આજે તો આપણે બધાએ બાળક બનવાનું છે. હાથ જોડો, હાથ જોડીને ઠાકોરજીને પ્રાર્થના કરવાની છે. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનો જળ થાજો. 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 તીન
આપણું જીવન છે ને વીરડા જેવું છે. વીરડાની અને કૂવાની એક ખાસિયત છે. નદીના કાંઠે વીરડો ગાળો ને એમાંથી તમે જેટલું પાણી ઉલેચો ને એટલું નવું આવે. જેટલું ઉલેચો એટલું આવે નવું. અને જો ના ઉલેચો ને તો ગંધાઈ જાય, બગડી જાય, જીવાત પડી જાય. વડીલોને ખબર હોય કૂવામાં ગમે તેટલું સારું પાણી હોય, પણ જો તમે વાપરો નહીં ને તો એની સરવાણી બીજે જતી રહે. અને જો વાપરતા રહો તો આ નવું આવતું જ રહે, આવતું જ રહે, અખૂટ હોય. કારણ કે એનું જોડાણ છે ને પાતાળ સાથે, મહાસાગર સાથે હોય. ઘણી વાર આપણને એમ થાય કે આપણી પાસે આટલી જ શક્તિ છે, આપણાથી કેટલું થાય. ના, જેટલી શક્તિ આપી છે ક્યાંક સારા કાર્યોમાં. અહીંયા જો યુવાનો ઘણા બેઠા છે, એ સમાજના સારા કાર્યોની આગેવાની લેજો. આગેવાની લે અને સહન તો ઘણું કરવું પડે, પણ તમે સારી આગેવાની લઈ અને કરશો ને તો તમને ભગવાન અખૂટ શક્તિ આપશે. દેનારા ઠાકોરજી છે અને તમને નિમિત્ત કરીને ભગવાન તમારા હાથે એવા મોટા કાર્યો કરાવશે તમે જિંદગીમાં કલ્પના નહીં કરી હોય એટલું તમને લોકમાં પણ ભગવાન સ્થાન અપાવશે. અને મન છે ને એ તો રાક્ષસ છે. સારા કાર્યમાં, સત્કાર્યમાં નિમિત્ત નહીં બનો ને તો તમારું જીવન ખાઈ જશે. તમારે હાથે જ કેટલાય પાપ અને અધર્મ કરાવશે. પાણી જેમ પડ્યું રહે, વપરાય નહીં ને તો બગડી જાય, એમ જીવન પણ બગડી જાય. એટલે સારા સત્કાર્યમાં ક્યાંક નિમિત્ત બનવું. ભગવાનને એવી પ્રાર્થના કરવી કે પ્રભુ મારા પર એવી કૃપા કરજે, હું જ્યાં ચાલીને જાઉં મારો પડછાયો પણ કીડી જેવા કોઈ જીવને શીતળ છાયા આપે. મારા પડછાયામાં પણ એવા જીવોને શાંતિ મળે. સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. કોઈ સત્યના માર્ગે, સારા માર્ગે ચાલતો હોય અને એના જીવનમાં વિઘ્નોના કાંટા હોય તો આપણે એના માર્ગમાં ઈર્ષાથી કે દ્વેષથી કાંટા નાખવાની વાત નથી. પ્રભુ કોઈ સારા માર્ગે ચાલતો હોય ને એના માર્ગમાં વિઘ્નોના કાંટા હોય તો મારું જીવન ફૂલ બનાવજે. હું એના માર્ગમાં પથરાય અને એના માર્ગને સુવાળો કરું. સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. ઝેર જગતના ઝીરવી ઝીરવી, ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો મારું જીવન